તો છે ને અશ્વિને અમારા ડેલામાં કલર કરવાનું સ્ટાર્ટ કર્યું છે. જ્યારે જ્યારે ફ્રી હોય ત્યારે પીછી લઈને વર્ગી જાય. એટલે મને એમ થયું ખાલી હું પણ એની થોડીક હેલ્પ કરું, એટલે એને જે પણ ઓછું થાય. તો બપોરે આજે ફ્રી થઈ ને તો પછી મેં કીધું લાવો હું પણ તમને હેલ્પ કરું. અને આજે મારા આવ્યા હતા મહેમાન, તો એ લોકોને જવું હતું પરબ. તો અમે સાંજ પડતાની સાથે જ પરબ જવા નીકળી ગયા, કેમ કે સાંજે છે ને ત્યાં જવા બહુ મજા આવે બેસવાની. થોડી વાર બેસીએ તો મન પણ શાંત થાય. અમે લોકો ત્યાં પહોંચી ગયા ને તો આજે ટ્રાફિક બહુ એટલે બહુ ઓછી હતી, એટલે બધા કોઈ માણસો નતા. બીજના દિવસે બહુ બધી ટ્રાફિક હોય. અને જો આ ત્યાંનું મંદિર છે અને એકદમ મજા આવે. તમે આપણે થોડી વાર દર્શન કરીએ, પછી ત્યાં શાંતિથી બેસીએ. તેની આરતી પણ પોણી કલાકની હોય. ઈશુ છે ને બધી મૂર્તિના દર્શન કરતો કરતો મને ભેગા ભેગા નામ પણ પૂછતો જતો હતો. આ છે દ્વિજા, એકદમ ક્યુટ ને એકદમ શાંત. આ ત્યાંનો કુંડો છે તે એમ કહેતા હોય કે સિક્કો નાખીને આપણે વિશ માંગી શકીએ. ને અમારી આ છે જયેશ્રી ગટુડી, એને હે ને ટકો કરાવ્યો હતો. એટલી ક્યુટ ને વાલી વાલી લાગતી હતી. પછી અમે લોકો ગયા બધા ઢોસા ખાવા માટે. કિરણ અને અશ્વિને પણ અમને જોઈન કરી લીધા હતા. આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. તો આપણે હવે મળીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.